સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે ભાજપનું લક્ષ્ય બંગાળ પર છે। સુરતમાં વસતા લાખો બંગાળી કારીગરો ભાજપના પક્ષમાં મતદાન કરે તે માટે સુરત ભાજપ કાર્યાલય અને સુરત બંગાળી સમાજ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત કુલ 4 સ્પેશિયલ ટ્રેનો દ્વારા 5000 જેટલા મતદારોને વિનામૂલ્યે પશ્ચિમ બંગાળ પહોંચાડવામાં આવશે। સુરતમાં અંદાજે 25 લાખથી વધુ બંગાળી લોકો વસે છે, જેઓ મુખ્યત્વે ડાયમંડ જ્વેલરી અને ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી અથવા કારીગરોનું કામ કરે છે। આ શ્રમિક વર્ગ મોટો વોટ બેંક ધરાવે છે। ચૂંટણીના સમયે રિઝર્વેશન ન મળવાને કારણે ઘણા લોકો વતન જઈ શકતા નથી। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા આ શ્રમિકોને સીધા પશ્ચિમ બંગાળ મોકલવાની યોજના ઘડવામાં આવી છે। ભાજપને આશા છે કે સુરતથી જનારા હજારો મતદારો ત્યાં જઈને ભાજપના પક્ષમાં માહોલ બનાવશે। ચૂંટણીના તબક્કાઓને ધ્યાનમાં રાખીને ટ્રેનનું શેડ્યુલ નક્કી કરવામાં આવ્યું છે। કામ यहाँ से फॉर्म भरવાનું કામ ચાલુ છે। ટ્રેન દ્વારા મોકલવાની છે ને આ બીજેપી સંસ્થા દ્વારા સુરત બીજેપી સંસ્થા દ્વારા કામ ચાલે છે। જે લોકોને જવાનું હોય એ ટ્રેન તો બુકિંગ કરી લીધું છે। ટ્રેન છે, પ્લેન છે, બુક થઈ ગયું છે। પણ અત્યારે જે ચાલે છે ને, જે લોકોને ટિકિટ નથી મળતું એ લોકો માટે કામ ચાલે છે। ટિકિટ જવાની છે પણ ટિકિટ નથી મળતું ને અહીંયાથી 100% અમે કોશિશ કરીએ છીએ ત્યાં જઈને બીજેપી સરકાર ભાજપને જ વોટ આપે ને ત્યાં મોદી સરકાર લાવવાની છે ને બધા જનતા બી જાગી ગયા છે। અહીંયા અબકી બાર મોદી સરકાર કરવાના જ છે। કેટલા લોકોએ ફોર્મ ભરી દીધા છે અને કેટલા લોકોને સિલેક્શન થયું? ફોર્મ તો આવી ગયા છે 6,500-7,000 ફોર્મ આવી ગયા છે, પણ 4,500-5,000 ફોર્મ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે। 4 ટ્રેનનું પુષ્ટિ થઈ ચૂક્યા છે। ત્યાં સરકારનું ડેવલપ બધા જોઈ રહ્યા છે, ન્યૂઝમાં, પેપરમાં, પણ હવે ત્યાંનું પબ્લિક જાગી ગયા છે કે અબકી બાર મોદી सरकार होना चाहिए। बाम ने 35 साल लेके गया, टीएमसी ने 15 साल लेके गया, इस बार राम को देंगे। राम राज्य वहाँ पे होना चाहिए। तो सब पब्लिक